રાજ્યમાં ચોર ગેંગ સક્રિય થઈ છે અને તેની બે અલગ અલગ ઘટનાઓ પણ સામે આવવા પામી છે. અમદાવાદ અને મહેસાણા આ બંને જગ્યા ઉપર ચોરી થવા પામી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલી ચોર ગેંગે સેલ્સમેનનું ધ્યાન ભટકાવી સોનાના દાગીનાની કરી ચોરી. સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો પણ જુઓ. ચોર ગેંગ સેલ્સમેનને વાતોમાં ફસાવી તેનું ધ્યાન ભટકાવે છે અને એ જ ગેંગ સાથે આવેલ 12 વર્ષના બાળકે અંદાજિત 3.13 લાખની કિંમતના દાગીનાની ચોરીને અંજામ આપ્યો. ચોરીને લઈ ભાવેશ કુમાર માળીએ ચોર ગેંગ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહેસાણા જિલ્લા ઓએનજીસીના ક્રૂડ ઓઇલની ચોરીના કૌભાંડનો પર્દાફાશ. જોટાણા નજીકના માકણજમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતો એક આરોપી ઝડપાયો. ઓએનજીસીના ઓઇલ ટેન્કમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો આરોપી પોતાના ઘરે ટેન્કર લાવીને ક્રૂડ ઓઇલની ચોરી કરતો. બાદમાં ચોરીનું અન્ય ટ્રકમાં રાખેલ ટાંકામાં તેને ભરતો. બાતમીના આધારે પોલીસે રેડ કરી 10,000 લીટર ક્રૂડ ઓઇલનો જથ્થો સહિત કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીની ધરપકડ, જ્યારે 3 જેટલા આરોપીઓને વોન્ટેડ કરાયા જાહેર.